જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ અને મારી ચેનલ રાધા કૃષ્ણ કી દીવાનીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને વટ સાવિત્રી વ્રતની કથા વિશે સંભળાવીશ। આ વ્રત જેઠ સુદ 11થી શરૂ કરીને પૂનમના દિવસે પૂરું કરવું। ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે। વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું, મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય। આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો, અબીલ ગુલાલ, કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું, વડને જળ ચડાવવું, પછી સૂતરનો દોરો વડના થડને 108 વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી। પ્રદક્ષિણા વેળાએ નમો વૈવસ્વતાય મંત્રનો જાપ કરવો, સાથે પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી। વડને જળ ચડાવતી વખતે આ પ્રાર્થના કરવી। વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી। વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જ જમવું। ઘણા વર્ષો પહેલાંની વાત છે। અશ્વપતિ નામનો એક રાજા હતો। તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું। રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા। તેઓ બધી રીતે ખુશ હતા, પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી। એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા। તેમને પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું। આથી તેમણે વાંઝિયા મેણું ભાંગવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું। રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું। થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા। રાજા રાણીએ કહ્યું, માતા, અમે બધી રીતે ખુશ છીએ, પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે। માતાએ કહ્યું, તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે। તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિશાળી હશે જે આગળ જતાં તમારું નામ રોશન કરશે। આવું કહી માતા અંતર ધ્યાન થઈ ગયા। 9 મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો। માતા સાવિત્રીની કૃપાથી ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી। રાજા રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા। તે દેખાવે ખૂબ સુંદર હતી, વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા। સમય જતાં રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી। રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી, પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં। આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું। સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્મતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી। આ વાત સાંભળી રાજા રાણી તો ખુશ થઈ ગયા। આ સમયે નારદજી ત્યાં આવ્યા। રાજા રાણીએ નારદજીની સલાહ માગી। નારદજીએ કહ્યું, મહારાજ, સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે, પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ? નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે। આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું। તેઓએ પોતાની પુત્રીને સમજાવીને કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ। સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે, માટે તમે ચિંતા ન કરો। મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં। સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા। રાજા અશ્વપતિ ના છૂટકે ધુમ્મતસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માગું નાખતા કહેવા લાગ્યા કે રાજા, હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું। રાજા ધુમ્મતસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હું? મારી પાસે રાજપાટ નથી રહ્યા, પણ મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે। આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું। તમારી દીકરીને શા માટે નરકમાં ધકેલો છો? અશ્વપતિએ કહ્યું કે રાજન, મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને શું વાંધો છે? રાજા ધુમ્મતસેને કહ્યું કે મને એમાં શું વાંધો હોય? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો।
તેઓ ઊભા થવા ગયા. તેઓ આંધળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા. સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા. સારું મુહૂર્ત જોઈ અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમે પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી તો ખુશ હતા, પણ અંદરથી ખૂબ દુઃખી હતા, કારણ કે થોડા જ દિવસોમાં તેની પુત્રી વિધવા થવાની હતી. લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગ્યા. પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી, ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ કરતાં કરતાં 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો. એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ. જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો. થોડીવાર તેને પેટમાં દુખવા માંગ્યું. તે બેભાન થઈ જમીન પર ઢળી પડ્યો. સાવિત્રી તેને નજીક ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી. એટલામાં તો ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો. સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા. તેમણે કહ્યું કે હું યમરાજ છું અને મારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલા માટે તેને લેવા આવ્યો છું. આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા. સત્યવાનનું ખોડિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો. તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી. યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી, માટે તું બધું ભૂલી જા. સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું, માટે પાછી તો નહીં જ વળું. હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે. આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગ, પણ પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો. યમરાજાએ કહ્યું કે તથાસ્તુ, હવે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે. જ્યાં મારો પતિ ત્યાં હું, એ જ નારી ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી હું તમારો સત્સંગ નકામો જશે. યમરાજે કહ્યું કે દીકરી, સાચે જ તે મને ધર્મ વિશે સમજ આપી. તારી ઉપર હું ખૂબ ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માગી લે, હું ખુશીથી આપીશ. સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આંખો આપી દેખતા કર્યા, હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો. યમરાજાએ કહ્યું તથાસ્તુ, હવે આગળનો માર્ગ કપરો છે, માટે તું પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે. અત્યારે હું તમારા બારણે છું, તો તમે મારું રક્ષણ નહીં કરો? યમરાજાએ કહ્યું કે દીકરી, તારા ઉપર હું પ્રસન્ન છું. તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માગી લે. સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી. તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજાએ કહ્યું કે દીકરી, હવે શું બાકી રહી ગયું? જે જોઈએ તે માગી લે. સાવિત્રીએ કહ્યું મારે 100 પુત્રો જોઈએ છે. યમરાજાએ કહ્યું તથાસ્તુ, હવે તું પાછી વળી જા અને મને જવા દે. સાવિત્રીએ કહ્યું મને 100 પુત્રો થશે તેવું વરદાન તો તમે આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રી પતિ વગર પુત્રો કેવી રીતે થશે? એનો વિચાર કર્યો છે? માટે તમે મારા પતિને મને પાછો સોંપી દો. સાવિત્રીની ચતુરાઈ જોઈ યમરાજ ખુશ થઈ ગયા. તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપી જ છૂટકો હતો. તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા. યમરાજાએ કહ્યું દીકરી,
હું તારી પતિભક્તિથી ખુશ થયો છું. જા, તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી 400 વર્ષનું કરું છું. ખુશીથી તારા પતિને લઈ જા. આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા. સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું. એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા. સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી સંભળાવી. જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી. ગુમાવેલું રાજ્ય પરત મળ્યું. સાવિત્રીની માતાએ 100 પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ 100 બળવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ છવાઈ ગયો. હે સાવિત્રી માતા, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર અને સાંભળનાર સૌ કોઈને ફળજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો.